પ્રાણી કલ્યાણ માટે અનંત અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રાણી મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા છે। આ પુરસ્કાર રાધેકૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટના અસાધારણ યોગદાનને માન્યતા આપે છે, જે વનતારા અંતર્ગત એક સંગઠન છે અને હાથીઓના બચાવ, ઉપચાર અને આજીવન દેખભાળ માટે સમર્પિત છે। આ માન્યતાના મૂળમાં વનતારાનું આધુનિક હાથી સારવાર અને દેખભાળ કેન્દ્ર છે, જે 240થી વધુ બચાવાયેલા હાથીઓ માટે સાંકળમુક્ત, સુરક્ષિત અને વિશાળ વાતાવરણ પ્રદાન કરે છે। આ પુરસ્કાર મત્સ્યપાલન અને પશુપાલન ડેરી રાજ્યમંત્રી તરફથી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં આયોજિત સમારોહમાં પ્રદાન કરાયો। વનતારાના સીઈઓ વિવાન કરણીએ આ સન્માનનો સ્વીકાર કર્યો અને કહ્યું કે આ પુરસ્કાર તે ઘણા લોકોની શ્રદ્ધાંજલિ છે, જેમણે પશુઓની સુરક્ષા અને દેખભાળ માટે પોતાનું જીવન સમર્પિત કરી દીધું। વનતારામાં પ્રાણીઓની સેવા કરવી એકમાત્ર કર્તવ્ય નથી, પરંતુ આપણો ધર્મ અને સેવા પણ છે, એક પ્રતિબદ્ધતા, કરુણા અને જવાબદારી છે, એમ પણ તેમણે ઉમેર્યું હતું। તો મહત્વનું છે કે જે પ્રકારથી પશુઓની દેખભાળ અહીં રાખવામાં આવે છે, આ સન્માનનો પણ સ્વીકાર કર્યો। અનંત અંબાણીએ વનતારાને લઈને જે વાત કહી, આજીવન દેખભાળ તમામ પ્રાણીઓનું અહીં કરવામાં આવે છે। ઉલ્લેખનીય છે કે જેને લઈને એવોર્ડ આપવામાં આવ્યો પ્રાણી કલ્યાણ માટે અનંત અંબાણીના વનતારાને પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય પ્રાણી મિત્ર એવોર્ડથી સન્માનિત કરાયા છે। આ પુરસ્કાર રાધેકૃષ્ણ મંદિર હાથી કલ્યાણ ટ્રસ્ટના અસાધારણ યોગદાનને માન્યતા આપે છે, જે વનતારા અંતર્ગત એક સંગઠન છે અને હાથીઓના બચાવ, ઉપચાર અને આજીવન દેખભાળ માટે સમર્પિત છે। આ માન્યતાના મૂળમાં વનતારાનું આધુનિક હાથી સારવાર અને દેખભાળ કેન્દ્ર છે, જે 240થી વધુ બચાવાયેલા હાથીઓ માટે સાંકળમુક્ત, સુરક્ષિત અને વિશાળ વાતાવરણ પ્રદાન કરે છે।